મોટા માણસોની સભા વચ્ચે ટોકે છતાંય સહન કરવું એ કેટલી અઘરી વાત છે, તમે વિચારો. હે, તમને એકાંતમાં બોલાવીને કે તો વાંધો ના આવે, કોઈને ખબર નથી પડી, પણ આવી જાહેર સભામાં તમારી ભૂલ તમને કોઈ સાધુ કે વઢે, કેટલું અઘરું પડે. પણ જો એટલું અઘરું હોય એ સહન કરી જાય તો સમજી લેવાનું એને સત્સંગ પચાવ્યો, સમજી ગયા ને. હા, અને નાનામાં નાની ભૂલ હોય ને એને પણ આપણે સુધારવા માટેથી ને પ્રયત્ન કરી એની તૈયારી હોય તો આપણે દોષ મુક્ત બની શકીએ, નિર્દોષ થાય. બાકી નાની ભૂલને આપણે ગણકરી એ તો હાલે, એ તો હાલે, તો આપણે નિર્દોષ ન થઈ શકીએ, સમજી ગયા ને. ભૂલ રહિત ન થવાય. નાનામાં નાની ભૂલ પણ આપણે સુધારવાના આગ્રહી હોય તો આપણે પૂર્ણ નિર્દોષ બની, નિર્વાસનિક બની અને ભગવાનના ધામ સુધી પહોંચી શકીએ. એટલે નાની નાની બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, નહીતર સોપારીનો કટકો. આવું ખાતો છોરા એમ જ કહો સામી સાદી ખાઈ, એમાં કઈ નો સાદી ખાઈ, સાદી થાય પછી છોરા થાય, ખબર હે તમને? પેલા શું થાય? પેલા શાદી ब्याह होता है, बाद में बच्चे होते हैं ને, એમ. એટલે શાદી થી શરૂઆત થાય, પછી ચુટકી ચુટકા બીડી સિગરેટ તમાકુ બધું આવે. એટલે શાદી થી ક્યારે શરૂઆત કરવી નહીં. એટલે ભારેથી ન કરતા, ન કે સ્વામી કહેતા હતા શાદી ની ડાયરેક્ટ આકરો ડોઝ જવા દે, પણ એવું ક્યારે શરૂ કરવું જોઈએ આપણે નહીં. નાનો સરખો દોષ કે નાની ખોટ, નાની ભૂલ એને જો આપણે સુધારી તો આપણે આગળ વધી શકી અને આપણે નિર્દોષ બની. પણ નાની ભૂલ, નાની ખોટ ખામી એને આપણે ગણકારીએ નહીં તો આપણું અધોપતન થાય. નાનક સરખો દીવામાં બળતાનો શું કહેવાય, નાનો સરખો તણખલો હોય, અગ્નિનો તણખલો, આમ થોડોક જ અંગારો આખા ગામને બાળી હગે ના બાળી હગે. અને મોટું સ્ટીમર હાલ્યો જતો હોય દરિયામાં, થોડુંક કાણું પડી જાય તો આખું વાણ ડૂબે કે ના ડૂબે? ડૂબે. એમ આપણા જીવનની અંદર આપણે ઘણું બધું કરતા હોય, પણ એકાદી નાની સરખી ભૂલ હોય ને એને જો આપણે ન સુધારી તો એ ભૂલ પણ આપણા અધોપતનનું કારણ બને. એટલે જે મુમુક્ષુ જીવાત્મા હોય કે જેને શુદ્ધ થવું છે, જેને નિર્દોષ થવું છે, એને તો નાની સરખી ભૂલ પણ રહેવા દેવી જોઈએ નહીં. એ ભૂલ ટાળવા માટે પણ આગ્રહ રાખે તો કામ થાય.